ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 જેની અંદર આજે મારે એક અગત્યનો ટોપિક વિદ્યુત ક્ષેત્ર સમજાવવો છે. ચલો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર સમજતા પહેલાં હું થોડી બાબતો આ રીતે સમજાવું છું, ધ્યાનથી સમજજો કે મિત્ર આપણા જોડે એક આ પૃથ્વી છે. પૃથ્વીનું દળ મિત્ર એમી આપણે બોલતા હોઈએ છીએ. જો આખી પૃથ્વી આપણે કાગળની અંદર સમાઈ ગઈ. જસ્ટ કોમેન્ટ. ચલો બકા, આખી પૃથ્વી છે. હવે પૃથ્વીની નજીકની અંદર જો હું કોઈ એક એમ દળનો પદાર્થ લાવું ને, તો આ પૃથ્વી એ એમ દળના પદાર્થને પોતાની તરફ ખેંચે છે. કહેવાનો મતલબ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. નજીક હોય તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરંતુ માની લો એ પદાર્થ ખૂબ જ દૂર છે, ખૂબ જ દૂર છે, તો આ પૃથ્વી આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકતી નથી. તો આ પૃથ્વી એની આજુબાજુનો એવો કંઈક વિસ્તાર, હા, એ વિસ્તારની અંદર કોઈ પણ દળ ધરાવતો પદાર્થ આવે તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. જો પદાર્થ એ વિસ્તારની બહાર હોય, આ પદાર્થ એ વિસ્તારની બહાર છે, તો આ પૃથ્વી એના ઉપર બળ લગાડી શકતી નથી. તો પૃથ્વીની આજુબાજુનો જે આ વિસ્તાર થયો, એ વિસ્તારના આપણે કહી શકીએ છીએ ગુરુત્વીય ક્ષેત્ર. ધોરણ 11ની અંદર આ વસ્તુ તમે ભણી ગયા હતા. પૃથ્વીની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં સુધી પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે. કોઈ બીજો સ્મોલ એમ દળનો પદાર્થ લાવું તો એના ઉપર બળ લગાડી શકે છે. એ ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય. એ વિસ્તારને ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય. એવી જ રીતે કે માની લો મિત્ર, અહીંયા એક મેં ચુંબક ધ્યાનમાં લીધું. જો ભાઈ, ચુંબક છે, ચુંબકમાં એક છેડો N હોય, બીજો છેડો ભાઈ S હોય. હા, આ ચુંબકની નજીકમાં ભાઈ હું અહીંયા એક નાની લોખંડની ખીલી મૂકું તો આ ચુંબક એ લોખંડની ખીલીને પોતાની તરફ આકર્ષે, ખેંચે છે. હા, પણ જો આ ખીલી બકા હું ખૂબ જ દૂર મૂકી દઉં, માની લો કે ભાઈ આ ચુંબકથી ખીલી બહુ દૂર પાકિસ્તાન મૂકી આવે, તો શું હવે બકા ચુંબક આ ખીલીને પોતાની તરફ ખેંચી શકે? ના. આ ચુંબક પણ એની આજુબાજુના વિસ્તારની અંદર કંઈક અસર ઉત્પન્ન કરે. આટલા વિસ્તારની અંદર જો તમે લોખંડની ખીલી મૂકી હોય ને તો એના ઉપર બળ લગાડી શકે, ખેંચી શકે, અને એ વિસ્તારને આપણે કહી શકીએ ચુંબકીય ક્ષેત્ર. ચુંબક હતું તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે. દળ ધરાવતો પદાર્થ એની આજુબાજુના વિસ્તારમાં ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તેવી જ રીતે વિદ્યુત ભાર પણ એની આજુબાજુના અમુક વિસ્તાર સુધી શું ઉત્પન્ન કરી શકે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એનું આજુબાજુના વિસ્તારની અંદર એ શું ઉત્પન્ન કરી શકે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. હા, આપણે એવું કહી શકીએ કે જેટલા વિસ્તાર સુધી વિદ્યુત ભારની અસર પ્રવર્તતી હોય, વિદ્યુત ભારની અસર લાગતી હોય, એ વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. હું ટૂંકમાં લખું છું બકા, અહીંયા જુઓ કે જે વિસ્તાર સુધી વિદ્યુત ભારની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને શું કહી શકાય? વિદ્યુત ક્ષેત્ર કહી શકાય.
આ વિદ્યુત ભારનું શું કહી શકાય બકા? વિદ્યુત ક્ષેત્ર. મારા વિદ્યુત ક્ષેત્ર વિશે આજે સમજાવવાનું કે વિદ્યુત ભારની અસર કેટલા વિસ્તાર સુધી પ્રવર્તે છે એ વિસ્તારને બકા આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. ઓકે, ચલો બકા હવે થોડું અહીંયા ધ્યાન આપો. ચલો બકા, વિદ્યુત ક્ષેત્રનું મારે સૂત્ર મેળવવું છે. તો હું અહીંયા કંઈક આવી રીતે સમજાવું છું. બકા ધ્યાનથી જોજો ભાઈ, આકૃતિ એક થોડી સમજવાની થશે આપણે. માની લો મિત્ર, એક એક્સ અક્ષ લીધી, એક વાય અક્ષ લીધી. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, અને આ મિત્ર ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂકી દીધેલો છે. કેપિટલ ક્યુ. હવે ભાઈ આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આવ્યો, એની આજુબાજુના વિસ્તારમાં કંઈક અસર ઉત્પન્ન કરતું, એ અસરને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો ચલો બકા, મારે આ કેપિટલ ક્યુની વિદ્યુત ક્ષેત્રની બાબત કેવી છે. તો બકા કેપિટલ ક્યુથી એટલે ઉગમ બિંદુથી માની લો સ્થાન સદિશ આર જેટલા અંતરે મેં અહીંયા એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લીધો. જો બકા એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, બંને વચ્ચેનું અંતર આર છે. હા, આ સ્થાન સદિશ બકા આપણે આર કહી શકીએ. હવે થોડું સમજવાનું મિત્ર, આ જે વિદ્યુત ભાર મેં લીધો સ્મોલ ક્યુ, એ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? તો સૌથી અગત્યની બાબત, આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે ને ભાઈ, એકમ ધન વિદ્યુત ભાર હું લઈ લઉં છું. એકમ ધન વિદ્યુત ભાર. ચલો મિત્ર, થોડું ગુરુત્વાકર્ષણ બળની થોડી બાબત ધ્યાનમાં. બકા ગુરુત્વાકર્ષણ બળની અંદર ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા પણ કહી શકાય. એની વ્યાખ્યા ઓલરેડી તમે સમજી ગયેલા છો. આ ગુરુત્વીય ક્ષેત્ર એટલે આપણે આવું બોલતા હતા, એકમ દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે એકમ દળ, એટલે દળ આવો જોઈએ છેદમાં, અને એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ટૂંકમાં બોલી દઉં તો ગુરુત્વાકર્ષણ બળ ભાગ્યા દળ, એને કહેવામાં આવે ગુરુત્વીય ક્ષેત્ર આપેલા બિંદુએ. એ જ વસ્તુ આપણે અહીંયા આ એકમ ધન વિદ્યુત ભાર મેં લીધો. તો આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર આપણો ક્યુ શું કરશે બકા? બળ લગાડશે. જો આ ક્યુ બંને વચ્ચે વિદ્યુત બળ લાગે, તો આ ક્યુ ઉપર આપણો આ વિદ્યુત બળ લગાડશે. એ જે વિદ્યુત બળ લગાડશે ને એને કહી શકાય વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. તો જો બકા વ્યાખ્યા શું બની? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા, સૌથી ઉપયોગી વ્યાખ્યા જો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર. હું ટૂંકમાં લખું છું બકા. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ, એને કહી શકાય વિદ્યુત ક્ષેત્ર. જો બકા, વિદ્યુત ક્ષેત્ર એટલે મગજમાં ફિટ કરી દો, એના હવે આપણે ઈ વડે દર્શાવવાનું, સદિશ ઈ. ચલો બકા, હજી થોડું ધ્યાન આપો. ચલો, સદિશ ઈ બરાબર એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે. તો બકા એકમ ધન વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર કેવો આવશે? નીચે એકમ ધન વિદ્યુત ભાર છેદમાં એકમ હોય, હંમેશા છેદમાં આવે, અને ઉપર લાગતું બકા શું દર્શાવી દીધું? વિદ્યુત બળ. તો સૂત્ર શું બન્યું બકા? ઈ બરાબર વિદ્યુત બળ એફ ભાગ્યા ક્યુ. આના ઉપર મિત્ર મારે વિદ્યુત બળ શોધવાનું હતું. તો આના ઉપર વિદ્યુત બળ, એ પદ આપણે કેવો લીધેલો છે? એકમ ધન વિદ્યુત ભાર, એના ઉપર લાગતું બકા વિદ્યુત બળ. તો એકમ ધન વિદ્યુત ભાર એટલે કયો આપણા માટે? સ્મોલ ક્યુ અહીંયા આવશે. ઓકે, ચલો બકા પહેલાં આને થોડી ચર્ચા કરી દઈએ. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ બનશે. કોની દિશામાં હશે? તો બળની દિશામાં હશે. તો સૌથી પહેલો ઉપયોગી મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ મિત્ર? સદિશ રાશિ. સમજાવું છું કઈ દિશા હશે, સમજાવું છું, પણ સદિશ રાશિ છે. ચલો બીજી એક બાબત,
મિત્ર આનો એકમ કયો બને? જો ભાઈ ઉપર ધ્યાનથી જુઓ, બળ છે ન્યૂટન, નીચે વિદ્યુત ભાર છે કુલમ. તો ચલો બકા અહીંયા સૂત્ર પહેલાં લખું છું. કયું સૂત્ર બનશે? તો ઈ બરાબર એફ અપોન ક્યુ. તો આના ઉપરથી ચલો ભાઈ એનો એકમ કયો લખી શકીએ આપણે? એકમ ઉપયોગી એકમ છે ન્યૂટન પર કુલમ. ઓકે, ચલો મિત્ર એનું પારિમાણિક સૂત્ર પણ તમે લખી શકો. ચલો ભાઈ પારિમાણિક સૂત્ર શું લખી શકીએ? એનું એકમ લખીએ, એનું પારિમાણિક સૂત્ર. ચલો બકા પારિમાણિક સૂત્ર ઉપર ન્યૂટન છે, M1 L2 સોરી L1 T-2 M1 L1 T-2. નીચે ભાઈ શું બનશે? કુલમ. કુલમ એટલે A1 T1. કુલમ એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે યાદ હોય ને તો A1 T1. કોઈ વિદ્યાર્થી કે સાહેબ હું એકલો ક્યુ લખું, ચાલી શકે. ચલો બકા શું બનશે? ધ્યાનથી જુઓ, M1 L1 T-3. આ T1 ઉપર આવશે -3 અને છેલ્લે A-1 આવશે. છેલ્લે શું આવશે ભાઈ? A-1 આવી જશે. ઓકે, આ પારિમાણિક સૂત્ર પણ બની ગયું. ચલો બકા સૌથી ઉપયોગી બાબત ધ્યાનથી જોજો ભાઈ. હા સર, તમે અહીંયા કીધું કે ભાઈ આ સ્મોલ ક્યુના આપણે એકમ ધન વિદ્યુત ભાર કહેવાનું અને કેપિટલ ક્યુનો તન સાહેબ કયો વિદ્યુત ભાર કહેવાય? તો ધ્યાનથી સાંભળજો. કેપિટલ ક્યુ જે વિદ્યુત ભાર છે ને ભાઈ, આ કેપિટલ ક્યુ, એ કેપિટલ ક્યુ એને કહેવામાં આવે સ્રોત વિદ્યુત ભાર. અને સ્રોત વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. સ્રોત વિદ્યુત ભાર શું કરશે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. યાદ રાખજો, કેપિટલ ક્યુ સ્રોત વિદ્યુત ભાર કે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ચલો બકા સ્મોલ ક્યુને મેં કયો કીધો તો? પરીક્ષણ સોરી એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર. અને આ એકમ ધન વિદ્યુત ભારના આપણે હવે બોલવાનો પરીક્ષણ વિદ્યુત ભાર. એને આપણે શું બોલી દેવાનો? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર શું કરે? તો પરીક્ષણ વિદ્યુત ભાર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ને તે બિંદુ પાસેનો એકમ ધન વિદ્યુત ભાર. જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું, બકા અહીંયા જો આપણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું, તો આ બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને આપણે શું બોલવાનો? પરીક્ષણ વિદ્યુત ભાર કહી શકાતો હોય છે. ઓકે, ચલો બકા બીજી એક અગત્યની બાબત થોડી સમજવા જેવી છે. મિત્ર કોઈ કે સાહેબ આપણે એક બીજું સૂત્ર આના ઉપરથી ના લખી શકીએ? હા ભાઈ, આ એફ છે. એફ એટલે બળ. કોની વચ્ચે? તો આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે. ચલો લખીએ તો શું બનશે? ધ્યાનથી જુઓ, એફ બરાબર કે એક કેપિટલ ક્યુ એક સ્મોલ ક્યુ, બે વચ્ચેનું અંતર હતું r². અને ભાઈ સદિશ છે તો પાછળ એકમ સદિશ આવે. ચલો બગા એ એફની કિંમત આપણે ઉપરના સૂત્રમાં મૂકીએ તો શું બનશે? જોજો અહીંયા મૂકજો, એ એફની કિંમત અહીંયા મૂકો. તો ધેરફોર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એફ એટલે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ r² અને નીચે પાછો આ સ્મોલ ક્યુ. ચલો બગા r², એમાંથી સ્મોલ ક્યુ ઢસ ઢસ. તો ધેરફોર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન r². ઉપયોગી સૂત્ર કે ક્યુ અપોન r². બોલો ભાઈ કયું સૂત્ર? કે ક્યુ અપોન r². ફરીથી બોલું છું, કયું સૂત્ર? કે ક્યુ અપોન r². પણ આ વિદ્યુત ક્ષેત્ર કોનું? તો કે સાહેબ આપણે ભણાવી દીધું ને. આ કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરે? r અંતરે. હા, હવે મને કોઈ કહેશે બકા આ વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે? તો એક કેપિટલ ક્યુ. બકા કેપિટલ ક્યુ એટલે કયો વિદ્યુત ભાર? સ્રોત વિદ્યુત ભાર. સ્રોત વિદ્યુત ભાર એટલે કે
જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને એ વિદ્યુત ભાર ઉપર આધાર રાખે. જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ને એના ઉપર આધાર રાખે. અને બીજું અંતર આર ઉપર આધાર રાખે. જો આર સ્ક્વેર આવે છે. કોઈ કહેશે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આધારિત છે, અહીંયા સ્મોલ ક્યુ દેખાય છે બગા? ના, પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. યાદ રાખવાનું. હા, એ પણ કહી શકીએ બકા, આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું ને એને બોલી શકાય બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ કહી શકાય. યાદ રાખજો, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ કહી શકાય. ચલો બકા, બીજી એક વસ્તુ. કોઈ કહેશે સાહેબ આ વિદ્યુત ક્ષેત્રની દિશા કયો હોય? તો બળની દિશા. જો ભાઈ આ વિદ્યુત ક્ષેત્રની દિશા કયો બને છે? બળની દિશામાં. તો સાહેબ બળની દિશા કઈ રીતે? જો હું અહીંયા સમજાવું છું. ચલો બકા, કેપિટલ ક્યુ અને અહીંયા સ્મોલ ક્યુ. ભાઈ સ્મોલ ક્યુને તો મેં તમને સ્પષ્ટ કહી દીધું હતું, એકમ ધન વિદ્યુત ભાર જ હોવો જોઈએ. સ્મોલ ક્યુ એટલે એકમ ધન વિદ્યુત ભાર, એટલે આ તો ધન જ હોવો જોઈએ. અને ચલો બકા, કેપિટલ ક્યુ પણ મેં ધન લીધો. ચલો બકા, ધન વચ્ચે બળ કઈ દિશામાં લાગે? અપાકર્ષણ. તો આ ક્યુ ઉપર બકા શું થયું? અપાકર્ષણ. હા, આ દિશામાં બળ લાગ્યું. અને આ દિશામાં બળ લાગે તો બળની દિશા બરાબર જ શું કહેવામાં આવશે? વિદ્યુત ક્ષેત્રની દિશા. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બનશે? આ જ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં બનશે. પણ હવે થોડું સમજો. ચલો બકા, આ સ્મોલ ક્યુ બદલી શકાય નહીં. કેમ ના બદલી શકાય? કારણ કે એ તો એકમ ધન વિદ્યુત ભાર જ હોવો જોઈએ, એ તો બદલી ના શકાય. તો હવે બકા હું અહીંયા સ્મોલ ક્યુ, સોરી, ઋણ વિદ્યુત ભાર લીધો. કેપિટલ ક્યુ કેવો લીધો? ઋણ વિદ્યુત ભાર લીધો. હા સાહેબ, આ ઋણ વિદ્યુત ભાર લઈએ ને તો ઋણ અને એકમ ધન. બોલો, ઋણ અને ધન વચ્ચે શું થશે? આકર્ષણ થશે. તો આ સ્મોલ ક્યુ ઉપર બકા બળ કયો લાગશે? આ દિશા. તો આ દિશામાં ભાઈ બળ લાગ્યું તો વિદ્યુત ક્ષેત્રની પણ આ જ દિશા બનશે. વિદ્યુત ક્ષેત્ર આ દિશા બનશે. બોલો, બંને આકૃતિ ઉપરથી સૌથી ઉપયોગી બાબત, આ સ્રોત વિદ્યુત ભાર ધન હોય ને ધન, તો વિદ્યુત ક્ષેત્ર એમાંથી જો ભાઈ આ બહાર નીકળે છે. સ્રોત વિદ્યુત ભારમાં ધન વિદ્યુત ભાર લો, સ્રોત વિદ્યુત ભાર તરીકે ધન વિદ્યુત ભાર લો ને તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે. પણ જો આપણો સ્રોત વિદ્યુત ભાર ઋણ લો તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય. ટૂંકમાં ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય. તીર આમ અંદર દાખલ થશે ઋણ હોય તો, અને ધન હોય તો એમાંથી બહાર આવશે. ખૂબ અગત્યનું, યાદ રાખવું. ફરીથી બોલું છું, ધન તો બહાર નીકળે, ઋણ તો વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થાય. યાદ રાખવાનું. ઓકે, બીજી એક વસ્તુ, હજી કોકના મગજમાં એમ પ્રશ્ન હોય કે સાહેબ આ કેપિટલ ક્યુ આ સ્મોલ ક્યુ ઉપર બળ લગાડે તો શું સાહેબ આ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ઉપર બળ ના લગાડી શકે? હા મિત્ર, લગાડી શકે. પણ ખાસ કહી દઉં છું, આ સ્મોલ ક્યુ ખૂબ જ નાનો, અતિ સૂક્ષ્મ હોવો જોઈએ. આ સ્મોલ ક્યુ બકા કેવો હોવો જોઈએ? અતિ સૂક્ષ્મ. એટલે કે આ સૂત્રનો મારે જો લખવું હોય ને તો આવી રીતે લખી શકાય કે ભાઈ ઈ બરાબર લિમિટ ક્યુ ટેન્સ ટુ 0, અને પછી લખી દઉં એફ અપોન ક્યુ. આ જે ક્યુ વિદ્યુત ભાર છે ને એ બકા ખૂબ નાનો હોવો જોઈએ, ખૂબ નાનો. એટલે આ સ્મોલ ક્યુ આના ઉપર બળ લગાડી શકશે નહીં, કારણ કે આ તો ખૂબ જ નાનો હોય. એટલા માટે બકા આ ખાલી સમજવા માટે જ, આનો કોઈ ખાસ ઉપયોગ રહેતો નથી. તો આ તો એક મુદ્દો વિદ્યુત ક્ષેત્ર વિશેનો. જો બકા, વિદ્યુત ક્ષેત્રમાં મેં તમને શું શું ભણાવ્યું? સૌથી અગત્યની બાબત, વિદ્યુત ક્ષેત્રનું સૌથી અગત્યનું સૂત્ર ઈ બરાબર એફ અપોન ક્યુ, વિદ્યુત ક્ષેત્ર. બીજું બકા, વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ બને છે? સદિશ બને છે. આકૃતિ થોડી ધ્યાન આલો.
આ કેપિટલ ક્યુ છે, આ સ્મોલ ક્યુ છે. બંને વચ્ચે સ્થાન સદિશ કયો છે મિત્ર? આર છે. ચલો હજી આ બાદ થોડું ધ્યાન આપી દો. ચલો બકા, વિદ્યુત ક્ષેત્ર E બરાબર એફ અપોન ક્યુ. મેં આગળ જ તમને કીધું હતું. એકમ ન્યૂટન પર કુલમ બને છે. પારિમાણિક સૂત્ર ઉપર બળ, જો બકા ન્યૂટન છે બળ, M1 L1 T-2. નીચે વિદ્યુત ભાર A1 T1 સાદુરૂપ આપી દીધું. કેપિટલ ક્યુ સ્રોત વિદ્યુત ભાર કહેવાય. આ સ્રોત વિદ્યુત ભાર એટલે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ ઉપયોગી છે આપણા માટે, આ વિદ્યુત ભાર જરૂરી છે. ચલો બકા, સ્મોલ ક્યુ એટલે એકમ ધન વિદ્યુત ભાર, અને એકમ ધન વિદ્યુત ભારને આપણે શું નામ આપી દીધું હતું? પરીક્ષણ વિદ્યુત ભાર. ચલો બકા, બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગતું હતું. જો ભાઈ આકૃતિ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, બે વચ્ચે બકા બળ લાગતું હતું. આ બળ લખી દીધેલું છે. ચલો આ બળ, એ બળની કિંમત આપણે આ સૂત્રમાં મૂકી દીધી. જો ભાઈ યાર, આ સૂત્રમાં બળની કિંમત મૂકી દો. તો ચલો બકા, આ બળની કિંમત મૂકી દઈશું તો આ પદ મળશે. હા, હવે આ વિદ્યુત ક્ષેત્ર એટલે એને શું કહેવાય? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હજી થોડું ધ્યાન આપી દો. કોના ઉપર આધાર રાખે? સ્રોત વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર આમાં કોઈ ભાગ ભજવો નહીં. અને એક ડિસ્ટન્સ આર, આવું પણ લખી શકાય. ઈ ચલે છે 1/r². કયા વિદ્યુત ક્ષેત્રની વાત? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. ઉપયોગી ટોપિક હતો. કોઈ વિદ્યાર્થી કે સાહેબ n વિદ્યુત ભારોનું એક તંત્ર છે અને એના લીધે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મેં તમને ભણાવી દીધેલો હતો સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત તમને ભણાવી દીધેલો હતો. તો બસ એના ઉપરથી જ ભાઈ, કોઈ નવી બાબત નહીં, એના ઉપરથી જ. જો ભાઈ એકદમ સિમ્પલ છે. માની લો અહીંયા એક પી બિંદુ છે, અહીંયા જુદા જુદા વિદ્યુત ભાર લો. ચલ ભાઈ Q1 લીધો, Q2 લીધો, અહીંયા Q3 લીધો, બધા ધન લઈ લો જો સમજવા માટે. ધન 3 ગમે તેટલા લઈ શકાય. હા, હવે આ બિંદુએ સાહેબ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે એકદમ સિમ્પલ. આ ધન હમણાં કીધું ક્ષેત્ર ઉત્પન્ન કરો, તો આ ધનમાંથી શું થશે? આ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થયું. આનું હું નામ આપી દઉં E1, આ અંતરને લખી દઉં R1. ચલો બકા, Q2 પણ ક્ષેત્ર પોઝિટિવ છે, ધન છે, ઉત્પન્ન કરે. તીર બહાર આવે તો આ ધનમાંથી જો મિત્ર આ એક ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ કયું આવ્યું બકા? E2. Q3 પણ ધન છે, ધન છે એટલે ક્ષેત્ર બહાર નીકળશે. તો ચલો બકા, આ Q3 માંથી પણ અહીંયા ક્ષેત્ર આમ બહાર નીકળે છે. આ કયું આવી ગયું? E3. તો પી બિંદુ આગળ ટોટલ કેટલા ક્ષેત્રો થયા? 3 ક્ષેત્રો, E1 E2 E3. તો પી બિંદુ પાસેનું કુલ ક્ષેત્ર, આંતરને લખવું હોય તો R2, આંતરને લખી દીધું બકા R3. તો ચલો ભાઈ લખાવો, પી પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર. ચલો બકા, એને હું બોલી દઉં છું EP. ચલો 3 ક્ષેત્રો છે તો 3 ક્ષેત્રોનો સદિશ સરવાળો લખી દેવાનો. E1 E2 E3. સાહેબ હમણાં તમે ભણાયું E બરાબર, હમણાં સૂત્ર ભણાયું, લે યાદ કર, કે Q/r². સદિશ લખો તો પાછળ એકમ સદિશ આવતો હતો. બસ આ જ સૂત્ર આ 3 વિદ્યુત ભાર માટે. અંતરે તમને બધાને ખબર છે. તો ચલો શું બને કે કયો પહેલો વિદ્યુત ભાર Q1 છે, અહીંયા ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ચલો પહેલો વિદ્યુત ભાર Q1, અંતર R1² અને અહીંયા R1 એકમ સદિશ લખી દો. એવી રીતે બીજો વિદ્યુત ભાર K Q2 R2², આ રીતે મિત્ર R2 નો એકમ સદિશ, K Q3 R3² R3 એકમ સદિશ. બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. એટલે આપેલા બિંદુ પાસે મને શું મળી જાય બકા? કુલ વિદ્યુત ક્ષેત્ર. જો એવી વસ્તુ કોઈ વિદ્યાર્થી કે સાહેબ એક ત્રિકોણ ધ્યાનમાં લો, જો ખાલી સમજવા માટે. ચલો બકા,
આ પ્લસ Q1 કહી દઉં, આ પ્લસ Q2 કહી દઉં. ચલો અહીંયા ક્ષેત્ર નક્કી કરો. તો પોઝિટિવ ક્ષેત્ર અહીંયાથી બહાર નીકળે, ઉત્પન્ન થાય. આ એ પોઝિટિવ, આ ક્ષેત્ર ઉત્પન્ન થયું. એક E2 અને એક મિત્ર કયું આવી ગયું E1. બંનેનો શું કરી દો સદિશ સરવાળો. તો આ P બિંદુ પાસે મને શું મળી જાય? કુલ ક્ષેત્ર. ત્રિકોણ હોય, ચોરસ હોય, પંચકોણ હોય, ગમે તેવું બધા વિદ્યુત ક્ષેત્રોનો શું કરી દેવાનો? સદિશ સરવાળો. આ એક બાબત અગત્યની. હા, ચલો બકા, એના પછી આગળનો એક ટોપિક, મોસ્ટ IMP ટોપિક. એ ટોપિક પરીક્ષા માટે સૌથી ઉપયોગી, 2 માર્ક માટે ઘણી પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન આ રીતનો છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો કોકે સાહેબ તમે તો હજી વિદ્યુત ક્ષેત્ર ભણાયું અને મારે હવે સમજવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવાનું છે. તો થોડું ધ્યાન આપી દો પહેલાં. ચલો મિત્ર, આ ધન વિદ્યુત ભાર બકા મેં તને હમણાં કીધું પ્લસ Q છે અને પ્લસ Qમાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે? તો હમણાં તમને કીધું બકા પ્લસ Q હોય ને તો ક્ષેત્ર બહાર નીકળે. ક્ષેત્ર કયો નીકળે મિત્ર? બહાર નીકળે. જો મેં તમને આગળ હમણાં જ કીધું, જો બકા આ પોઝિટિવ ચાર્જ હતો, જો અહીંયા, હા આ પોઝિટિવ ચાર્જ ધન હતો. જો ધનમાંથી ક્ષેત્ર શું થતું હતું? બહાર નીકળતું હતું. આ નેગેટિવ હતો. નેગેટિવની અંદર આ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં જતી હતી? અંદર જતી હતી, કારણ કે પેલું બળ અંદર લાગતું હતું. આ બાજુ બળ બહારની તરફ આવતું હતું. ઓકે, તો એ જ વસ્તુ મિત્ર મારે તને અહીંયા સમજાવવાનું. ધ્યાન આપો. તો પોઝિટિવમાંથી આ ક્ષેત્ર જો ભાઈ આ બહાર આવ્યું, હા આ પોઝિટિવમાંથી ક્ષેત્ર આમ બહાર આવે છે. આ પોઝિટિવમાંથી આ બાજુ એક ક્ષેત્ર બહાર આવે, બધી બાજુ આમ ક્ષેત્ર બહાર આવે. તો આને કયું ક્ષેત્ર કહેવાય? કોઈ કહેશે આને કહેવાય ત્રિજ્યાવર્તી ક્ષેત્ર કહેવાય. આ સેન્ટર છે અને એની આજુબાજુ આમ ત્રિજ્યા જેવો ભાગ છે. કોઈ કે સાહેબ બસ આટલા સુધી ક્ષેત્ર હોય? ના, હજી ક્ષેત્ર મને જોવા મળે છે. કોઈ કે સાહેબ હજી આગળ? હા, હજી એક ક્ષેત્ર જોવા મળે. પણ જો ભાઈ તીર ક્રમશઃ નાના થતા જાય છે, તો આ તીર જે નાના થાય એ શું દર્શાવે છે? ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. કેમ બકા? કારણ કે હમણાં તને આગળ ભણાયું E ચલે છે 1/r². જેમ જેમ આ Qથી આમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ કેવું થાય? ઘટતું જાય. વિદ્યુત ક્ષેત્ર E ક્રમશઃ બકા કેવું થાય? ઘટે જાય. પણ ખાસ પોઝિટિવ ચાર્જ હોય ધન, ક્ષેત્ર ઉત્પન્ન કર, બહાર આવે તીર. પોઝિટિવમાંથી ક્ષેત્ર બહાર આવશે. અને આ જે બકા ક્ષેત્ર દર્શાવતી મેં લાઈનો દોરીને એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય. કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ ઋણ વિદ્યુત ભાર, નેગેટિવ ચાર્જ. બસ આના આ જ વસ્તુ, આ જે તીર જતા ને મિત્ર બધા ઊંધા કરી. તો જો આ નેગેટિવની અંદર જો તીરામ અંદર એન્ટર થાય, આ બાજુ એ તીરામ એન્ટર થાય, આ બાજુ એ તીર એન્ટર થાય અંદર, આ બાજુ આ પણ ત્રિજ્યાવર્તી જ કહેવાય. આપણને શું કહેવાય? ત્રિજ્યાવર્તી જ કહેવાય. તો કોઈક વિદ્યાર્થી કે સાહેબ આ બાજુ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે જ, એટલે તીર જો મિત્ર આમ થોડા નાના દોરીએ. આ બાજુ એ દોરી શકાય પણ તીર ક્રમશઃ કેવા દોરી જવાના? આમ નાના દોરી જાય. તો જેમ જેમ દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? ઘટતું જશે. પણ આ ઋણ ચાર્જ હોય ને એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર એન્ટર થાય. પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્ર શું થશે મિત્ર? બહાર આવશે. તો આ મિત્ર જે લાઈનો દોરીને એને કહેવામાં આવશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવશે. તો મારો સૌથી ઉપયોગી ટોપિક આજે ચર્ચા કરવાનો હતો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ચલો ભાઈ, પ્રશ્ન બહુ ઉપયોગી ટોપિક છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ચલો મિત્ર, ઉપયોગી ટોપિકો મોસ્ટ IMP. પહેલી લાક્ષણિકતા, એક સિમ્પલ એક તીર જ દોરી દો. હેડો ભાઈ, એક તીર દોર્યું જેટલી લંબાઈનું. આ પોઝિટિવ ચાર્જ પ્લસ Q બોલી દઉં તો આ નેગેટિવ ચાર્જ ના કહી શકાય. શું થયું જોજો? હા સાહેબ, પોઝિટિવમાંથી શું થયું? બહાર નીકળ્યું અને નેગેટિવની અંદર દાખલ થયું. પહેલો મુદ્દો તૈયાર.
ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર દાખલ કરે. એટલે કે ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર બહાર આવશે અને ઋણ વિદ્યુત ભારમાં એ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? અંત પામે. ધનમાંથી શરૂ થઈ ઋણમાં શું થાય? અંત પામે. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શરૂ થઈ અને ઋણ વિદ્યુત ભારમાં શું બોલાય? અંત પામે. ટૂંકમાં બોલું છું, ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શરૂ થશે, ઋણ વિદ્યુત ભારમાં અંત પામશે. પહેલો ટોપિક. ચલો મિત્ર, બીજો મુદ્દો ધ્યાનથી જો ભાઈ. બીજો મુદ્દો એકદમ સિમ્પલ. ચલો મિત્ર, બીજા મુદ્દાની અંદર કંઈક આવું કીધેલું છે. કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર હોય ને, બિંદુવત, એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત બને. કોઈ કહેશે કઈ રીતે સાહેબ? જો આ માની લો એક પ્લસ ક્યુ ચાર્જ, તો આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આવી રીતે આમ અનંત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આ કેવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય? અનંત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકો. કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર હું ધ્યાનમાં લઉં, એક જ વિદ્યુત ભાર ધ્યાનમાં લઉં, તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી બને? અનંત બને. ત્રીજી બાબત જોજો, આકૃતિઓ સમજવાની છે. ત્રીજી બાબત, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ના બનાવે. કદી એવું કહી શકાય કે ચલો સાહેબ આ એક પોઝિટિવ ચાર્જ, અહીંયા એક નેગેટિવ ચાર્જ, એક વિદ્યુત ક્ષેત્ર રેખા હું આમ દોરી દઉં તો બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા બકા આમ દોરી શકાય? આમ જો દોરી શકાતી હોય તો આ પોઝિટિવમાંથી આમ શરૂ થઈ, આ નેગેટિવમાંથી આમ થઈ, આમ રાઉન્ડ થઈ ગયું, અને રાઉન્ડ થયો એને શું કહેવાય? બંધ ગાળો. પણ આવું શક્ય છે ભાઈ? નેગેટિવમાંથી આમ બહાર આવે અને પોઝિટિવમાં જાય, આવું તીર શક્ય બને બકા? શક્ય ના બને. કહેવાનો મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા બનાવે નહીં. તમને આગળ ભણાવીશ, ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા બનાવે. ચુંબકીય ક્ષેત્ર રેખા 5મા ચેપ્ટરમાં ભણવાના આવશે. બંધ ગાળા બનાવે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા બનાવશે નહીં. ફરીથી બોલું છું, માની લે પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ, માની લો એક ક્ષેત્ર રેખા બે બકા આમ દોરી, પોઝિટિવમાંથી નેગેટિવ, તો બીજી એક ક્ષેત્ર રેખા આમ આવે અને ઋણમાંથી ઉત્પન્ન થાય, પ્લસમાં અંત પામે? શક્ય નહીં. જો હોય તો કહી શકીએ કે આખો એક રાઉન્ડ બની જાય. જો ભાઈ આમ તીર આમ રાઉન્ડ બની જાય, પણ આ શક્ય નથી. બંધ ગાળા બનાવી શકે. ચલો બકા, બીજી એક બાબત. માની લો મિત્ર, હું એક પોઝિટિવ અને એક નેગેટિવની થોડી ક્ષેત્ર રેખાઓ દર્શાવું છું. બરોબર ધ્યાનથી જોજો. આ પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, એક ક્ષેત્ર રેખા આ રીતે, પોઝિટિવમાંથી નેગેટિવ, બીજી ક્ષેત્ર રેખા આ રીતે, ત્રીજી વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે, ઘણી બધી દોરી શકાય. હા, આ રીતે. હવે મિત્ર, આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, અહીંયા હું સ્પર્શક દોરી દઉં આમ, આ રીતે સ્પર્શક, તો આ સ્પર્શક મને શું હાલે? તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવો. ભાઈ યાદ રાખો, સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તે બિંદુ પાસે સ્પર્શક શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. યાદ રાખવાનું ખૂબ જ ઉપયોગી બાબત છે. ચલો ઘટના બીજી. મિત્ર, મેં તમને એમ કીધું કે ભાઈ આ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે, તો એનો ઉપયોગ કરીને એક આગળનો ટોપિક, 5મો ટોપિક. ધ્યાનથી જોજો ભાઈ, 5મો ટોપિક બરોબર ધ્યાનથી સમજજે. માની લે પોઝિટિવ નેગેટિવ માટે એક ક્ષેત્ર રેખા આ રીતની બની, આ બાજુ પોઝિટિવ હશે, આ બાજુ નેગેટિવ હશે, અને બીજી ક્ષેત્ર રેખા આ પોઝિટિવમાંથી નેગેટિવ માટે આ બાજુ જશે, આ બાજુ નેગેટિવ, આ બાજુ બધા નેગેટિવ ચાર્જ હતો, આ પોઝિટિવ ચાર્જ હતો. તો મિત્ર, અહીંયા ક્ષેત્ર રેખાઓ છેદે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદે છે. તો મને કોઈ કહેશે જો સાહેબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદે તો અહીંયા મને કેટલા સ્પર્શક મળે? તો જો બગા, સ્પર્શક હું અહીંયા દોરું છું, એક આ લાઈન માટેનો સ્પર્શક અને એક આ લાઈન માટેનો સ્પર્શક. તો છેદન બિંદુ પાસે 2 સ્પર્શક બને. આ સ્પર્શક શું આપે? વિદ્યુત ક્ષેત્રની દિશા આપે.
તો આ બિંદુ પાસે બે સ્પર્શક એનો મતલબ બે દિશાઓ, જે શક્ય નથી. મગજમાં એક વસ્તુ ઉતારી દો, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદી શકે નહીં. બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. યાદ રાખો, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદી શકે નહીં. જો છેદે તો છેદન બિંદુ પાસે કેટલા સ્પર્શક થયા? બે સ્પર્શક. તો વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? બે દિશાઓ. એક જ બિંદુ પાસે બે દિશાઓ શક્ય બને નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદી શકે નહીં. ચલો મિત્ર, હજી એક આગળનો પોઈન્ટ ધ્યાનથી જો ભાઈ. 5 મુદ્દાઓ પૂરા. 6થો મુદ્દો બધા ધ્યાન આપી દેજો. ચલો બગા, 6થો મુદ્દો હું કંઈક આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. માની લો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ છે. એવી જ રીતે એના પેરેલર એક લાઈન, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. બીજી એક આવી લાઈન, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. આ જે ખરું ને ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર છે. અને પાછું આ અંતરે કેવું છે? જો બકા, સમાન છે. અંતરે સમાન છે અને સમાંતર છે. આવી ક્ષેત્ર રેખાઓ વડે મળતું વિદ્યુત ક્ષેત્રને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર. આ કયું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? સમાન વિદ્યુત ક્ષેત્ર. ટૂંકમાં કહી દઉં, સમાન અંતરે અને સમાંતર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. કેવું વિદ્યુત ક્ષેત્ર? સમાન વિદ્યુત ક્ષેત્ર. ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આ બિંદુ પાસે મને જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે ઈ, એટલું ને એટલું અહીંયા પણ મળે, એટલું ને એટલું અહીંયા પણ મળે. દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું બની જાય? સમાન. ચલો ભાઈ, 7મો ટોપિક ધ્યાનથી જુઓ બગા. કોઈ કહેશે સાહેબ આ વિદ્યુત ક્ષેત્ર સમાન કહેવાશે? આ વિદ્યુત ક્ષેત્ર સમાન કહેવાશે? ના. ક્ષેત્ર રેખાઓ સમાંતર છે? ના. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર ના હોય તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકાશે નહીં. પણ હા, અગત્યની બાબત, આ પોઝિટિવ છે અહીંયા બધા, અને અહીંયા બધા કેવા છે મિત્ર? નેગેટિવ. આ પોઝિટિવ આગળ ક્ષેત્ર રેખાઓ ગીચ છે. અને યાદ રાખો, જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ને તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. વિદ્યુત ક્ષેત્ર એ કેવું બનશે? પ્રબળ. અને જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ છૂટી હોય, છૂટી છે, જો બગા આ બાજુનો વિસ્તાર, આ ઋણ બાજુનો વિસ્તાર, જેમાં ક્ષેત્ર રેખાઓ કેવી છે? છૂટી, તો એ બાજુ વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં નબળું એટલે કે ઓછું બને. યાદ રાખો, ગીચ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને છૂટા છવાયા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં ઓછું જોવા મળતું હોય છે. તો આ મિત્ર 7 લાક્ષણિકતાઓ ખૂબ જ ઉપયોગી. 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે 4 લાક્ષણિકતાઓ ડબલ. 2 માર્કનો પ્રશ્ન હોય તો 4 લાક્ષણિકતાઓ લખવાની, 3 માર્કનો પ્રશ્ન હોય તો 6 લાક્ષણિકતાઓ લખવાની. પણ મોટા ભાગે 2 માર્કની પૂછાતી હોય છે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં, ધ્યાનથી જોઈ લો ભાઈ. પહેલી લાક્ષણિકતા શું કહેવા માંગે છે? ધનમાંથી શરૂ કરી ઋણમાં અંત પામે. બીજી લાક્ષણિકતા, બિંદુવત વિદ્યુત ભારની આજુબાજુ ક્ષેત્ર રેખાઓ કેવી મળે? અનંત મળે. કોઈ કહેશે સાહેબ આ ક્ષેત્ર સમાન મળે કે અસમાન? તો બિંદુવત વિદ્યુત ભાર કેવું ક્ષેત્ર આપે? અસમાન વિદ્યુત ક્ષેત્ર આપે. યાદ રાખો. ત્રીજી બાબત, ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવે નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવશે નહીં. ચોથી બાબત, જો આકૃતિ જો કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ શું આપે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. પાંચમી બાબત, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. જો છેદે તો બે સ્પર્શક, બે દિશાઓ, જે શક્ય નથી. અને છઠ્ઠી બાબત, એકબીજાને સમાન અંતરે અને સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવું વિદ્યુત ક્ષેત્ર આપે? સમાન વિદ્યુત ક્ષેત્ર. આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. અસમાનમાં કોઈક જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ગીચ છે તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે. અમુક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છે, જો આ બાજુનો વિસ્તાર છૂટી છે તો વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે? ઓછું બનશે.
તો મિત્ર આજે મેં એક અગત્યનો ટોપિક ભણાવી દીધો વિદ્યુત ક્ષેત્ર. એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એક અગત્યનું ઈ બરાબર F/Q અને બીજું બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર KQ/R². અને પાછળ સદિશ હોય તો R કેરેટ લખી શકાય. મૂલ્યની વાત કરો તો સિમ્પલ ઈ બરાબર KQ/R². ઉપયોગી સૂત્ર, ખૂબ જ ઉપયોગી સૂત્ર. આ ઉપયોગી છે અને આ રીતે ના લખાય. F બરાબર EQ પણ લખાય. આ રીતે યાદ રાખો, યાદ આ રીતે રાખો. F બરાબર EQ, F બરાબર EQ અને બીજું સૂત્ર E બરાબર KQ/R². ઓકે મિત્ર, આજે મેં વિદ્યુત ક્ષેત્રનો ટોપિક પૂરો કરેલો છે. ખૂબ જ ઉપયોગી ટોપિક હતો. દરેક વિદ્યાર્થીએ વિડીયો જોઈ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અલગ નોટમાં લખી અને તૈયાર કરી દેવી. આ બે સૂત્રો પણ ઉપયોગી હતા. અલગ નોટમાં લખીને તૈયાર કરી દેવી. મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરો કે જેથી આગળના નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. આગળની બાબત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે.